નેપાળની જેમ લેહની અંદર પણ ક્યાંક ઝેન્ઝી લોકો દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને આ જ વિરોધ પ્રદર્શનની અસર અત્યારે પણ હાલ લેહની અંદર જોવા મળી રહી છે। પરંતુ ક્યાંક આની પાછળ લોકોને ભડકાવવામાં આવ્યા હતા અને ખાસ કરીને જે વ્યક્તિ દ્વારા લોકોને ભડકાવવામાં આવ્યા છે એની જ પાછળ અત્યારે હાલ સવાલો ઊભા થઈ રહ્યા છે અને ખાસ કરીને અત્યારે હાલ તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવી પણ વિગતો સામે આવી છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। નેપાળમાં આપણે જોયું હતું કે ઝેન્ઝી લોકો દ્વારા સોશિયલ મીડિયા બંધ કરવાના વિરોધમાં એક જોરદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ઘણા બધા લોકો મોતને ભેટ્યા હતા, પરંતુ હવે ક્યાંક લેહની અંદર પણ આવું જ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે લેહની, તો લેહ પોલીસના એક વરિષ્ઠ અધિકારી દ્વારા પણ જાણવા મળ્યું છે કે ઘણા બધા લોકો છે એ લોકો આની અંદર ઘાયલ થયા છે, પરંતુ ક્યાંક આ લોકોની પાછળ એટલે ખાસ કરીને જો વાત કરવામાં આવે આ સમગ્ર હિંસા વિશેની, તો આની પાછળ કદાચ તે લોકોને કોઈકે ભડકાવ્યા છે તેવી વિગતો સામે આવી રહી છે। ખાસ કરીને જે પ્રમાણે મેં વાત કરી એ પ્રમાણે લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર છે તેમના દ્વારા એક એવી વાત કહેવામાં આવી છે કે લેહ હિંસા દરમિયાન ઘાયલ થયેલા કેટલાક યુવાનો નેપાળ અને કાશ્મીરના ડોડાના હતા। એક મુલાકાતમાં તેમણે એવું પણ કહ્યું છે કે એવી શંકા છે કે લદ્દાખમાં તણાવ વધારવા માટે હિંસાનું આયોજન કરવામાં આવ્યું છે। લેહ પોલીસના એક વરિષ્ઠ અધિકારી છે એમને પણ એવું જણાવ્યું છે કે ઘાયલોમાં 7 નેપાળી હતા, જ્યારે કેટલાક લોકો કાશ્મીરી હતા અને આ વ્યક્તિઓના સ્થાનિક રેકોર્ડ ઉપલબ્ધ નથી। તેની હિંસાની તપાસ વિદેશી કાવતરાના દ્રષ્ટિકોણથી પણ કરવામાં આવી રહી છે અને હિંસામાં બહારના લોકોની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને આ દરમિયાન સામાજિક કાર્યકર્તા છે સોનમ વાંગચુકે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર લદ્દાખની વાસ્તવિકતા સમસ્યા પરથી ધ્યાન હટાવવા માટે તેમના પર હિંસાનો આરોપ લગાવી રહી છે। સરકાર તેમને જાહેર સલામતી કાયદા હેઠળ ધરપકડ કરીને જેલમાં મોકલવાની તૈયારી કરી રહી છે તેવી પણ વિગતો સામે આવી રહી છે। લદ્દાખની રાજધાની લેહમાં 24 ઓગસ્ટના રોજ પૂર્ણ રાજ્યનો દરજ્જો અને 6ઠ્ઠી અનુસૂચિતમાં સમાવેશીની માંગણીને લઈને હિંસા ફાટી નીકળી હતી ને પોલીસ સાથેની હિંસક અથડામણમાં 4 યુવાનો માર્યા ગયા હતા। 40 પોલીસ કર્મીઓ સહિત 80 લોકો ઘાયલ થયા હતા। ખાસ કરીને 60 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ને શુક્રવારે સતત ત્રીજા દિવસે લેહમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો ને શાળાઓ અને કોલેજ આવતીકાલ સુધી બંધ રહેવાની છે। એટલે ખાસ કરીને આ દરમિયાન ગૃહ મંત્રાલયે લેહ હિંસા માટે વાંગચુકને જવાબદાર ઠેરાવ્યા છે। ગુરુવારે મંત્રાલય વાંગચુકના સંગઠન સ્ટુડન્ટ એજ્યુકેશનલ લેન્ડ કલ્ચર મુવમેન્ટ ઓફ લદ્દાખના વિદેશી ભંડોળના લાયસન્સને રદ કર્યું છે। વિદેશી ભંડોળ મેળવવા માટે એનજીઓએ વિદેશી યોગદાન અધિનિયમ હેઠળની નોંધણી કરાવવી જરૂરી છે। મંત્રાલયના નિર્દેશોને અનુસરીને સીબીઆઈની એક ટીમ વિદેશી ભંડોળની તપાસ કરી રહી હતી ને જાણવા મળ્યું છે કે સંસ્થા ભંડોળનો દુરુપયોગ પણ થયો છે। એટલે ખાસ કરીને જે રીતે હવે સીધા સવાલો છે તે વાંગચુક ઉપર ઊભા થઈ રહ્યા છે કે તેમના દ્વારા ક્યાંક લોકોને ભડકાવવામાં આવી રહ્યા છે અને આ જ વાતને લઈને વાંગચુકે કહ્યું છે કે મને જેલમાં મોકલવાની તૈયારી થઈ રહી છે, તેમની તપાસ કરવામાં આવી રહી છે અને આજે લેહની અંદર ત્રીજો દિવસ એવો છે કે જ્યાં કર્ફ્યુ કરવામાં આવ્યું છે અને 2 દિવસ માટે શાળા અને કોલેજો છે તે પણ બંધ કરી દેવામાં આવી છે અને ખાસ કરીને જે લેહની અંદર આ સમગ્ર હિંસા થઈ હતી એની જ અંદર ઘણા બધા એવા ઘાયલો છે કે જેમાં નેપાળી અને કાશ્મીર લોકોનો વધારે સમાવેશ કરવામાં આવ્યો હતો। જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે એ પ્રમાણે અત્યારે હાલ ખાસ કરીને ત્યાંનો માહોલ છે તે વધારે તંગ છે। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ। तो गाड़ी मोड़ लो, जाओ आप ये तो
हाँ रोहित, एक मिनट बस। એટલે ખાસ કરીને હવે જે સીધા આક્ષેપો છે તે વાંચક ઉપર મૂકવામાં આવે છે અને તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે તેમની તપાસ ચાલી રહી છે અને ક્યાંક ને ક્યાંક હવે જે તેમનું લાયસન્સ છે એના ઉપર પણ ક્યાંક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેમને જેલમાં મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે તેવા પણ આક્ષેપ છે તે તેમના દ્વારા કરવામાં આવ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.